નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ડિસેમ્બર મહિનાના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર ડિસ્કસ કરીશું. પ્રયાગરાજ હાલમાં ઉત્તર પ્રદેશની સાંસ્કૃતિક નગરી પ્રયાગરાજ છે અને ત્યાં ગંગા અને યમુના પર પોન્ટૂન બ્રિજ બનશે. પોન્ટૂન બ્રિજ શું છે? પોન્ટૂન બ્રિજ તે પાણી પર તરાતા લોખંડના પાટિયા પર બનાવેલો ટેમ્પરરી પુલ છે. હાલમાં 2026માં પ્રયાગરાજ પર માઘ મેળાનું આયોજન કરવામાં આવશે અને તેના માટે શ્રદ્ધાળુઓ માટે ટેન્ટ તેમજ પોન્ટૂન બ્રિજનું નિર્માણ કરાશે. ડિફેન્સ ડીલ. ભારતે અમેરિકા સાથે નેવી માટે 7,995 કરોડની ડિફેન્સ ડીલ કરી. ભારતીય નૌકાદળ માટે MH-60R સીહોક હેલિકોપ્ટરના કાફલાની સાર સંભાળ અને જાળવણી માટે ₹7,995 કરોડનો સંરક્ષણ સોદો કર્યો. 2020માં આશરે $2.4 અબજ અમેરિકન ડોલર ખરીદવામાં આવ્યા હતા. જેમાં 15 હેલિકોપ્ટર્સ નૌકાદળમાં સામેલ કરાઈ ચૂક્યા છે. ભારતે અમેરિકા સાથે નેવી માટે કેટલા કરોડની ડીલ કરી છે? 7,995 કરોડ. અમેરિકાની ડિફેન્સ એજન્સીનું નામ શું છે? ડિફેન્સ સિક્યોરિટી કોર્પોરેશન એજન્સી. હમણાં ભારત અને અમેરિકા વચ્ચે 3 કરાર થયા. પહેલો હતો એક્સકેલિબર પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ, જે 47.1 કરોડનો હતો. બીજો છે જેવેલાઇન એન્ટી ટેન્ક મિસાઇલ સિસ્ટમ, જે 45.7 કરોડનો છે. ત્રીજો છે MH-60R સીહોક હેલિકોપ્ટર, જે 2020માં લેવામાં આવ્યા હતા અને તેનો 7,995 કરોડમાં સંરક્ષણ સોદો કરાયો છે. સૌર કિરણોત્સર્ગ શું છે? સૂર્યમાંથી પૃથ્વી પર પહોંચતા ઊર્જાના કિરણોને સૌર કિરણોત્સર્ગ કહેવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, અલ્ટ્રાવાયોલેટ રેઝ હોય છે. આઈસીસી ચેરમેન જય શાહ. જય શાહ જે આઈસીસી ચેરમેન છે, જેમને ઇન્ડિયન ઓફ ધ યર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. 2025ના મામા એવોર્ડ્સમાં રોઝ અને બ્રુનો માર્સને સોંગ ઓફ ધ યર મળ્યો છે. મામા એવોર્ડ્સને ગ્રેમી ઓફ એશિયા પણ કહેવામાં આવે છે. આઈએફએફઆઈ એવોર્ડ. 56માં આઈએફએફઆઈ એવોર્ડનું સમાપન અને હાલમાં વિયેતનામની ફિલ્મ સ્કિન ઓફ ધ યુથ ગોલ્ડન પીકોક એવોર્ડ જીતી છે. ગોવાના પણજી ખાતે 56માં આઈએફએફઆઈ એવોર્ડનું સમાપન થયું હતું. બેસ્ટ ડાયરેક્ટર સિલ્વર પીકોકનો સંતોષ દવાખર છે. મરાઠી થ્રિલર ગોંઢાલ. બેસ્ટ એક્ટર ઓવિમાર રિયોસ એ પોએટના. બેસ્ટ એક્ટર ફિમેલ જરા સોફિયા ઓસ્તાન લિટલ ટ્રોબ્યુલ ગર્લની. બેસ્ટ વેબ સિરીઝ રોમેન્ટિક ડ્રામા. અમદાવાદ સ્પોર્ટ્સ મહાશક્તિ બનવા તૈયાર ગુજરાત. કોમનવેલ્થ જ નહીં, અમદાવાદમાં વર્લ્ડ લેવલની 6 ચેમ્પિયનશિપ યોજાશે. વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2028, વર્લ્ડ સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ 2031, વર્લ્ડ એક્વેટિક ચેમ્પિયનશિપ 2033, એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026, આર્ચરી એશિયા પેરાકપ વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટ, વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ. આ તમામ 2026થી 2033 દરમિયાન ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ ચેમ્પિયનશિપ યોજાશે. આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ, જેમાં ભારતના 13 મેડલ છે. ભારતના ગોલ્ડ મેડલિસ્ટ સુમિત રાણા, જે પુરુષ 10 મીટર એર પિસ્તલમાં, રવિન્દર સિંહ, જે પુરુષ 50 મીટર પિસ્તલમાં, સુમિત કરણ અને શ્રવણ, જે પુરુષ 10 મીટર એર પિસ્તલમાં ગોલ્ડ મેડલિસ્ટ બન્યા છે. ગ્લોબલ રેન્કિંગમાં ચીન ટોપ પર છે. ચીને
21 મેડલ, જેમાં 12 ગોલ્ડ જીત્યા છે. દ્વિતીય સ્થાને દક્ષિણ કોરિયા છે, જેણે 14 મેડલ, જેમાં 7 ગોલ્ડ જીત્યા છે. અને ભારત, જેણે 13 મેડલ, જેમાં 3 ગોલ્ડ જીત્યા છે. ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપનું મુખ્યાલય જર્મની છે. ISSFનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન. સ્થાપના 1907માં કરવામાં આવી હતી. પોંડિચેરી સૌથી સ્વચ્છ હવા. ગુજરાત, દિલ્હી. હાલમાં WHO મુજબ દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત છે, જેનો PM 2.5 101 રહ્યો છે, અને પોંડિચેરીનો 25, જ્યારે ગુજરાતનો 47 PM રહ્યો છે. દિલ્હી સૌથી પ્રદૂષિત રહ્યું છે, અને પોંડિચેરીમાં 25 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સાથે સૌથી ઓછું સ્તર નોંધાયું છે. આ કણો પર્ટિક્યુલર મેટર સાઇઝ 10 માઇક્રોમીટરથી જ્યારે વધુ સાઇઝના હોય ત્યારે શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે અને શ્વાસ સંબંધિત સમસ્યા ઊભી કરી શકે છે. શ્રી વેંકટેશ સ્વામી કલ્યાણમ મહોત્સવ ક્યાં થયો? વિશાખાપટ્ટનમમાં. સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો મેળો. સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાના ત્રીજા દિવસે 2.5 લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા હતા. કુમારી કમલા. કુમારી કમલા, જેમણે 91 વર્ષની વયે અવસાન થયું છે, જેમનું અવસાન કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં થયું છે. કુમારી કમલા કયા નામથી બાળ કલાકાર તરીકે જાણીતા હતા? બેબી કમલા. કુમારી કમલાને કયો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો? પદ્મભૂષણ. IDEAની અધ્યક્ષતા 2026 માટે ઇન્ટરનેશનલ IDEAની અધ્યક્ષતા કોણે સોંપવામાં આવી છે? જ્ઞાનેશ કુમાર. ઇન્ટરનેશનલ IDEA કેટલા સભ્ય દેશોનું આંતર સહકારી સંગઠન છે? 35. અને IDEAનું મુખ્યાલય સ્ટોકહોમ, સ્વીડન છે. હિમાચલ પ્રદેશે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ પસાર કર્યો, જે મુજબ હિમાચલ પ્રદેશ ભરતીની પરીક્ષાઓમાં નકલ રોકવા માટે 5 થી 10 વર્ષની સજા અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. ચક્રવાત દિતવા. ચર્ચામાં રહેલ ચક્રવાત દિતવાનું નામકરણ કયા દેશે કર્યું છે? યમન. દિતવા શબ્દનો અર્થ શું થાય છે? લગુન. દિતવા નામ ક્યાંથી લેવામાં આવ્યું છે? યમનના સોકોટ્રા દ્વીપ પરથી આવેલ દિતવા લગુન પરથી. એશિયા પાવર ઇન્ડેક્સ. એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતને કયું સ્થાન મળ્યું છે? ત્રીજું. એશિયા પાવર ઇન્ડેક્સ 2025 કોણે પ્રકાશિત કર્યું? ઓસ્ટ્રેલિયાના લોવે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં પ્રથમ અને બીજા ક્રમે કયો દેશ છે? US અને ચીન. એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતનો કુલ સ્કોર કેટલો રહ્યો છે? 40. હ્યુમન રાઇટ્સ વોચ. કયા દેશે હ્યુમન રાઇટ્સ વોચ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે? રશિયા. રશિયાએ હ્યુમન રાઇટ્સ વોચને કયા કાયદા હેઠળ અનડિઝાયરેબલ ઓર્ગેનાઇઝેશન જાહેર કર્યું છે? 2015ના કાયદા હેઠળ. હ્યુમન રાઇટ્સ વોચ કયા ક્ષેત્રમાં રશિયાની ટીકા કરતું હતું? માનવ અધિકારોના ઉલ્લંઘન અને યુક્રેનમાં થયેલા અપરાધો. નાણાકીય વર્ષ 2025-26ની બીજી ત્રિમાસિકમાં ભારતનો GDP કેટલો રહ્યો છે? 8.2. RBIએ અનુપાલનનો બોજ ઓછો કરવા માટે કેટલા એકીકૃત માસ્ટર ડિરેક્શન જાહેર કર્યા છે? 244. ભારતીય નૌકાદળે ફેબ્રુઆરી 2026માં ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ ક્યાં યોજ્યું છે? વિશાખાપટ્ટનમ. ફિફા અંડર-17 વર્લ્ડ કપનો ખિતાબ કયા દેશે જીત્યો છે? પોર્ટુગલ. મહિલા પ્રીમિયર લીગની નીલામીમાં અત્યાર સુધી સૌથી નાની ઉંમરે ખરીદાયેલી ખેલાડી? દીપા યાદવ, 16 વર્ષ. સુજલામ ભારત અભિયાન હેઠળ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે કઈ યોજનાના 65% ફંડને ડાર્ક ઝોન જિલ્લાઓમાં
ખર્ચવાનો નિર્ણય બનાવ્યો છે. મનરેગા. રાયપુરમાં યોજાયેલા ડીજીપી આઈજીપી સંમેલનમાં દેશનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન કયું જાહેર થયું છે? ગાજીપુર પોલીસ સ્ટેશન, દિલ્હી. બેન્જામિન નેતાન્યાહુ. હાલમાં નેતાન્યાહુ સામે કયા કેસો ચાલી રહ્યા છે? ભ્રષ્ટાચાર, ફ્રોડ અને વિશ્વાસઘાત. બેન્જામિન નેતાન્યાહુએ તાજેતરમાં શું માંગ્યું છે? રાષ્ટ્રપતિ પાસે ભ્રષ્ટાચાર કેસોમાંથી ક્ષમાદાન. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ કોણ છે જેમણે ક્ષમાદાનની અરજી સોંપાઈ છે? આઇઝેક હઝોગ. નરેન્દ્ર મોદીએ ભારતના કયા પહેલા ખાનગી ઓર્બિટલ રોકેટનું અનાવરણ કર્યું છે? વિક્રમ-1. વિક્રમ-1 જે સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. કઈ સંસ્થાના સંશોધકોએ મચ્છર પ્રતિરોધક ડિટર્જન્ટ વિકસાવ્યું છે? આઈઆઈટી દિલ્હી. ભારતે આઈએમએફના રાષ્ટ્રીય લેખા આંકડાશાસ્ત્રમાં કયો ગ્રેડ મળ્યો છે? ગ્રેડ સી. આસામ સરકારે કયા 6 સમુદાયોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મંજૂર આપ્યો છે? કોચ, રાજવંશી, માતક, મોરોન, તાઈ અહોમ, ચુટિયા અને ચાઈ. થેન્ક યુ.